નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ અલગ રાજનૈતિક પાર્ટીઓ પોતાના મૂર્તિયાઓ તૈયાર કર્યા, મેદાને ઉતાર્યા છે। હાલ અત્યારે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે। વડોદરા શહેરની વાત કરવી છે, વડોદરા શહેરના વિકાસની વાતો કરવી છે, કેટલાક વિપક્ષના સવાલ અને લોકોને પડતી તકલીફો વિશે પણ વાતચીત કરવી છે। શું સાચા અર્થમાં વિકાસની ડેફિનેશન ભારતીય જનતા પાર્ટીએ સાર્થક કરી છે? વિકાસના કામો થયા છે? વિકાસના કામો હાલ અત્યારે ચાલી રહ્યા છે। અલગ અલગ રીતે અસમંજસ જેવી પરિસ્થિતિ હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક જ્યારે તળિયેથી લઈને નડિયા સુધી શાસન હોય તો લોકો એમને એમ તો પાર્ટી પર વિશ્વાસ ન મૂકતા હોય। કેટલાક બહોળા અનુભવ ધરાવતા અમારા રાજનીતિક નેતાઓ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સારું એવું કામ કર્યું છે, જેઓને બહોળો અનુભવ છે, અમારી સાથે વોર્ડ નંબર 6ના પૂર્વ કોર્પોરેટર અને જેઓએ પૂર્વ શાસક પક્ષના નેતા પણ કહેવાય તેઓ પણ જોડાયા છે અને તેઓએ પણ વડોદરા શહેરનું જે શાસન ચાલ્યું છે, વિકાસના કામો થયા છે, તે અંતર્ગત તેઓની સાથે વાતચીત કરવી છે। પૂર્વ કોર્પોરેટર, પૂર્વ શાસક પક્ષના નેતા મારી સાથે કિતનભાઈ બ્રહ્મભટ્ટ જોડા છે, જેઓ 3 ટર્મ કોર્પોરેટર રહ્યા, તેઓ સાથે વડોદરાના વિકાસની વાતો કરવી છે। સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું કહેવા માંગો છો? હાલ અત્યારે ઇલેક્શનમાં લોકો ઉમેદવારો પ્રચાર તો કરી રહ્યા છે, પણ વિકાસના કામોને લઈને અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। લોકો પૂછી રહ્યા છે કે શું કામ કર્યા? વિપક્ષનો અવાજ મોટો થઈ રહ્યો છે, એ પણ અવાજ હુંકારભર્યો અવાજ છે। કયા પ્રકારના વિકાસના કામો બાબતે આ ચૂંટણીની તૈયારીઓ છે? જે રીતે આપે કીધું કે વડોદરા શહેરના સર્વાંગીણ વિકાસ માટે થઈને વડોદરા શહેર મહાનગરપાલિકાએ જે કામો કર્યા છે અને જે કામો ચાલી રહ્યા છે, એ કામોના આધાર ઉપર લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને પ્રશ્નો પણ એની પાસે જ ઊભા થતા હોય છે કે જે લોકો કામનું પરિણામ આપતા હોય છે। તો સ્વાભાવિકપણે પ્રશ્નો છે, એ જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થવાનું છે। અત્યારે જે કામો ચાલી રહ્યા છે, 2047માં વિકસિત ભારતને, વિકસિત વડોદરાને પણ આપણે એને જોડે લઈને ચાલીએ છીએ, ત્યારે આવનારા દિવસોમાં લાંબા આયોજન સાથે વડોદરા શહેરના સર્વાંગીણ વિકાસ માટે વડોદરા શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓ, પાણી છે, ડ્રેનેજ છે, રોડ રસ્તા છે, ટ્રાફિકની સમસ્યા માટે બ્રિજ છે, એ બધા જ કામો ચાલી રહ્યા છે અને એ કામોમાં લોકોને પણ એવો વિશ્વાસ છે કે કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થવાનું છે। ત્યારે સ્વાભાવિક છે કે નાના મોટા પ્રશ્નો જે કંઈ હોય, પરંતુ એનું સમાધાન એ ભારતીય જનતા પાર્ટી જ કરવાનું છે। વિકાસની વાતો લોકો આ પાર્ટી કરી રહી છે કે વિકાસની રાજનીતિ અમે આગળ ઇલેક્શન લડવાના છે। પૂર્વે આપનું જ્યારે બોર્ડ હતું, એટલે આપણે જ્યારે શાસક પક્ષના નેતા હતા, ત્યારે કયા પ્રકારના કામો લેવામાં આવ્યા હતા જે હાલ અત્યારે પેન્ડિંગ છે, જેને લઈને લોકોની બૂમો છે? અત્યારે જે રીતના વડોદરા શહેરના વિકાસ માટેના આપણે કામની વાત કરી, અમારા વખતમાં અને અત્યારે જે પ્રમાણે વડોદરા શહેરમાં અત્યારે આપણે વાત કરીએ કે વડોદરાની ટ્રાફિકની સમસ્યા માટે 1995 પહેલાં વડોદરા શહેરમાં નાના મોટા નદી ઉપરના નાળાને બ્રિજ થઈને 7-8 બ્રિજ હતા। અત્યારે વડોદરા શહેરમાં 15 બ્રિજ છે। અટલ બ્રિજ સૌથી લાંબો બ્રિજ બન્યો છે। હું ખોડિયારનગર રહું છું અને જ્યારે હું ખોડિયારનગરથી નીકળું તો 12 મિનિટમાં હું છેક અક્ષર ચોક પહોંચું, એ પ્રકારેના લોકોને ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થયું છે। દરેક જગ્યા ઉપર અમારા વખતમાં જે રીતના વડોદરા શહેરમાં 1995 પહેલાંની આપણે વાત કરીએ કે આ લોકો 2 ટાઈમ પાણીની વાત કરે છે, વડોદરા શહેરમાં 30% લોકોના ઘરમાં નળથી પાણી આવતું હતું। અત્યારે આપણે દરેકના ઘરમાં પાણી પહોંચાડ્યું છે, નળથી પાણી પહોંચાડ્યું છે। નાના મોટા કોઈ પણ જગ્યા પર પ્રશ્ન હશે, પણ એની સાથે સાથે વિકાસના કામો પણ ખૂબ ચાલી રહ્યા છે। વડોદરા શહેરની અંદર ડ્રેનેજ, મને હજુ યાદ છે કે 95નું શાસન જ્યારે અમે બેઠા ત્યારે વડોદરા શહેરમાં એ લોકો વિશ્વામિત્રીની વાત કરે। વડોદરા શહેરમાં એમના શાસનમાં જે એસટીપી હતા એ મૃતપાય અવસ્થામાં હતા। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એમને નોટિસ આપેલી કે તમે બધું જ પાણી વિશ્વામિત્રીમાં છોડો છો। એમના જૂના જે એસટીપી હતા એને અમે નવીનીકરણ કર્યું, નવી ટેકનોલોજી ઉમેરી। વડોદરા શહેરની અંદર આપણને ગૌરવ થાય કે વડોદરા શહેરમાં જેટલું પાણી એ ડ્રેનેજનું પાણી આવે છે, એ પાણી લગભગ 400 MLD આવતું હશે, તો એની સામે 600થી વધારે MLDનું પાણી આપણે ટ્રીટેડ કરીએ છીએ। એ ટ્રીટેડ પાણી આપણે વિશ્વામિત્રીમાં લગભગ 400 MLD પાણી વિશ્વામિત્રીમાં આપણે શુદ્ધ છોડીએ છીએ। એનાથી ઉપર વધીને ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિનની સરકારો, તેના શું ફાયદા થાય કે ગુજરાત સરકારે એક પોલિસી બનાવી અને હવે જે આ ટ્રીટેડ પાણી છે એ પાણીનો રિયુઝ થાય, ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય અને પીવાના પાણીનું સંરક્ષણ થાય। એના માટે આપણે રાજીવનગર એસટીપીમાં વાત કરીએ કે રાજીવનગર એસટીપીનું જે આપણે પાણી છે એ IOCLને આપવાનું ચાલુ કર્યું। અત્યારે 25 MLD પાણી IOCLને આપીએ છીએ અને તમને એ વાત જાણીને નવાઈ થશે કે પર ડેના 3 થી 4 લાખ રૂપિયાની આવક મહાનગરપાલિકાને થઈ રહી છે। આવનારા દિવસોમાં છાણીમાં એસટીપી છે, એની જોડે પણ GSFC
GIPCL આ સાથે મળીને આપણે એને પણ ડેવલપ કરી રહ્યા છે કે એ ટ્રીટેડ પાણી એટલે એનું મેન્ટેનન્સ તો ખર્ચો ના આવે, એનો બનાવવાનો પણ ખર્ચ ના આવે અને કોર્પોરેશને આવક ઊભી થાય અને ખાસ કરીને આ રિયુઝ પાણી થવાના કારણે શુદ્ધ પાણી જે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતું હતું એ ઓછું થશે. એવા અનેક કામો વિકાસના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે. આવનારા દિવસોની અંદર તમને વાત કરું કે વડોદરા શહેરની અંદર 1995 પહેલાં રિંગ રોડ નહોતા, એક પણ રોડ 4-5 મીટર પહોળા બી નહોતા. આજે તમને જોશો કે 3 રિંગ રોડ, ઇનર રિંગ રોડ 36 મીટરનો, 40 મીટરનો રિંગ રોડ અને આજે 75 મીટરનો રિંગ રોડનું પણ કામ ચાલી રહ્યું છે. તો વડોદરા શહેરની અંદર તમે મોટા ભાગે 18 મીટર કે એનાથી ઉપરના બધા રોડ વોલ ટુ વોલ ડિવાઈડરવાળા, સેન્ટ્રલ લાઇટિંગવાળા અને રોડની વચ્ચે પ્લાન્ટેશન લગભગ મારા ખ્યાલ પ્રમાણે લગભગ 100 કિલોમીટરની આસપાસના તો ખાલી ડિવાઈડરોની વચ્ચે આપણે પ્લાન્ટેશન કર્યું હશે. અર્બન ફોરેસ્ટ પણ આપણે 106 અર્બન ફોરેસ્ટ ઊભા કર્યા છે. અમારા શાસનમાં 100થી વધારે તો ગાર્ડન અમે નવા ડેવલપ કર્યા છે. અને જ્યારે વિકાસની વાત કરીએ ને ત્યારે કોરોનાને ભૂલાય નહીં, કારણ કે એ વખતે હું પક્ષનો નેતા હતો. અને વડોદરા શહેરની અંદર અત્યારે આપણા 34 અર્બન હેલ્થ સેન્ટર છે. એને એ અર્બન હેલ્થ સેન્ટર અત્યારે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ એનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે. તે વખતે કોરોના કાળમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ, ભારતીય જનતા પાર્ટી અત્યારે ઇલેક્શન ટુરિઝમ કોંગ્રેસ કરી રહી છે. ચૂંટણી આવે એટલે 6 મહિના પહેલાં બહાર નીકળવાનું, નાના મોટા હોબાળા કરવાના અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથ લેવલનો કાર્યકર્તા એ સતત લોકોની વચ્ચે રહેતો હોય છે. એવા સંજોગોની અંદર અમે જ્યારે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે કોઈ મેનેજ કરીને કોઈ બૂમાબૂમ કરાવી શકે, પરંતુ દરેક ચૂંટણીનું પરિણામ તમે જોશો તો લોકોને વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે. અને આ વખતે 76 સીટોનો લક્ષ્યાંક સાથે અમે ચાલી રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વડોદરા શહેરની આ વખતે 76 સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે. અને વડોદરાના લોકોએ બી સંકલ્પ કર્યો છે કે અમારે વિકસિત ભારતની સાથે સાથે વડોદરાને વિકસિત બનાવવું હશે તો ભારતીય જનતા પાર્ટીનું શાસન જરૂરી છે. લોકોએ વિશ્વાસ તો મૂક્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સવાલો પણ નકારી શકાય તેમ નથી કે 30 વર્ષની સરકાર તેમ છતાં લોકો આટલા જ પ્રશ્નો આ જ રીતે કેમ રજૂઆત કરી રહ્યા છે. ઘણી બધી બાબતો, ઘણા બધા સળગતા પ્રશ્નો છે, તે પણ તેઓની પાસે બહોળો અનુભવ છે. 3 ટર્મથી કોર્પોરેટર હોય, શાસક પક્ષના નેતા હોય. શું માનો છો, નગરસેવકની જે ડેફિનેશન એ સાચા અર્થમાં અત્યારે પુરવાર થઈ રહ્યો છે અને કયા વિઝન સાથે તમે જ્યારે નેતા હતા તે સમયથી લઈને અત્યાર સુધી કયા પ્રકારના કામો હજી પણ પેન્ડિંગ છે કે થઈ ગયા છે? શું કહેવા માંગો? કામોને પેન્ડિંગ તો ન કહેવાય, પણ જે વિકાસ છે ને એમાં લોકોની જરૂરિયાતો જેમ જેમ વધતી જવાની છે, ટેકનોલોજીનો પણ ઉપયોગ થતો જવાનો છે. એટલે વિકાસના કામો અવિરત ચાલતા રહેવાના છે. એવું નથી કે અત્યારે કંઈ બધું પૂરું થઈ ગયું એટલે આવતીકાલે એની જરૂરિયાત નહીં હોય. એટલે દરેક કામો પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં નવા કામો મૂકવામાં આવશે. એ કામો પતશે તો બીજા નવા કામો થવાના છે. એટલે આ અવિરત ચાલતી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સાંસદ સભ્ય અને નગરસેવકો ત્રણેય સાથે મળીને તમને એક કહું કે અમારા વખતમાં અને હજુ પણ જે ચાલુ છે, વડોદરા શહેરની 2000થી વધુ સોસાયટીઓની આંતરિક રોડો એ આપણે 80-20માં અને 10% નહીવત જેવો ફાળો લઈને આપણે RCC રોડ લોકોના બનાવ્યા. જે તે વખતના નગરો અને એ નગરોમાં પાણીની પ્રાથમિક સુવિધા નહોતી, ડ્રેનેજની સુવિધા નહોતી. મેઇન રોડ ઉપરથી લોકો પ્લાસ્ટિકની ટોટીઓ નાખીને પોતાના ઘરે પાણી લઈ જતા હતા. અમારા શાસનમાં અમે લોકોએ 1500 રૂપિયા ટોકન લઈ અને એમના ઘર સુધી ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન નાખી અને લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે. અને એની સાથે સાથે પ્લાસ્ટિકના ટોટાને કારણે પાણીના લીકેજના પ્રશ્નો હતા, પાણી વેસ્ટેજ જતું હતું, એ પણ બંધ કરવાનું અમે કામ કર્યું છે. તમે જે રીતના કીધું એ રીતના દર 5 વર્ષે અમે પાણીના નવા સ્ત્રોત ઊભા કર્યા. અત્યારે 500 MLDથી વધારે પાણી અમે લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં શહેરની જરૂરિયાતને પૂરી કરવા માટે બીજા 200 MLD સિંધરોડથી વધારાનું પણ પાણી લઈ શકાય એ પ્રકારનું આયોજન પણ અમે વિચાર્યું છે. વડોદરા શહેરના STP છે, એ STPમાં બી અત્યારે 300 MLDના કામો જે પ્રોસેસમાં છે, કોઈ ટેન્ડરમાં હશે અથવા તો ટેન્ડર નીકળવાના હશે. તો વડોદરા શહેરનો સર્વાંગીણ વિકાસ, તમને જ્યારે હું જે બીજા બધા મહાનગરો જોઉં છું ત્યારે વડોદરા શહેર એ 100% ટ્રીટેડ પાણી કરતું એવું કદાચ વડોદરા શહેર એક હશે.
બીજા શહેરો પણ હોઈ શકે છે, પરંતુ વડોદરા શહેરમાં જેટલું વેસ્ટેજ પાણી ડ્રેનેજનું આવે છે એ બધું આપણે ટ્રીટ કરીએ છીએ ને આપણી પાસે સરપ્લસ પ્લાનિંગ છે, સરપ્લસ આપણી પાસે જગ્યા છે, એ પ્રકારેનું આયોજન આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છે. વડોદરા શહેરની અંદર એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં વિકાસના કામો નહીં ચાલતા હોય, અને કામો ચાલતા હોવાના કારણે નાના મોટી સમસ્યા હશે. અમે લોકોએ વડોદરા શહેરની અંદર લોકો જ્યારે વિશ્વામિત્રી નદીની વાત કરે, વડોદરા શહેરની અંદર સમગ્ર દેશ હશે કે ગુજરાતમાં રેકોર્ડ હશે કે માત્ર 100 દિવસની અંદર 27 કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીને આપણે પહોળી કરવાનું કામ કર્યું. સાથે સાથે 100 કિલોમીટર એવા નવા કાંસો અમે બનાવ્યા છે કે જે કાંસોનું પાણી સીધું જાંબુઆ નદીમાં ડાયવર્ટ થાય, જે શહેરમાં ના આવે. બફર લેક બનાવ્યા, આજવા સરોવર ઊંડું કર્યું, પ્રતાપપુરા સરોવર ઊંડું કર્યું. એવા અનેક કામો કર્યા છે કે જે કામોની ચર્ચા કરવા બેસીએ. અર્બન ફોરેસ્ટ બનાવ્યા, કેનાલની ધારે ધારે આપણે લીમડા વન ઊભું કર્યું, અત્યારે પણ નવું ફોરેસ્ટ એક ઊભું કરી રહ્યા છે. કુલ મળીને વડોદરા શહેરની અંદર વડોદરાના સર્વાંગીણ વિકાસ માટેના આયોજનો છે. નગરસેવકો અને જવાબદાર અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન કરીને વડોદરા શહેરનો સર્વાંગીણ વિકાસ માટે કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં આ વર્ષનું જે બજેટ છે એ બજેટ અને જે ખર્ચા કોંગ્રેસના શાસનમાં 30-35 કરોડ રૂપિયાના પણ વિકાસના કામો નહોતા થતા, છેલ્લા 2 વર્ષની અંદર 1500 કરોડથી વધારે ખર્ચ એક વર્ષમાં વિકાસનો આપણે ખર્ચ કર્યો છે. આવનારા દિવસોમાં એની પણ જે રકમ છે એ વધવાની છે. ત્યારે વડોદરા શહેરને સર્વાંગીણ વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ અને લોકોની આશાને પરિપૂર્ણ કરવા માટે પૂરી તાકાતથી અમારી ટીમ કામ કરવાની છે. વિકાસના કામો ઘણા બધા ગણાવ્યા છે, વિકાસના કામો થઈ પણ રહ્યા છે, ઘણા બધા પેન્ડિંગ હોય તો તે પણ હવે થશે તેવી પણ પૂર્વ કોર્પોરેટર, પૂર્વ શાસક પક્ષના નેતા કેતનભાઈ બ્રહ્મભટ્ટ સાથે વાતચીતમાં માલુમ પડ્યું છે. આપણે ઇલેક્શનની વાત પર આવવું છે કે જે પ્રમાણે તમે 76 સીટોનો લક્ષ્યાંક આપ્યો કે 76 બેઠકો પર જીતાડ્યું છે. આ વખતે કોંગ્રેસે રાજનીતિ બદલી છે કે પોતાના જૂના જોગીઓના થોડા ઘણા ભાજપની જેમ જ પત્તાકટ થયા છે, ત્યાં નવા ચહેરાઓને તક આપી છે. શું માનો છો, કયા વોર્ડોમાં કાંટાની ટક્કર માની શકાય જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વધુ પ્રયાસ કરવો પડશે એ બેઠકો જીતવા માટે? ખરેખર અમે લોકો કોઈ જગ્યાએ કાંટાની ટક્કર માનતા નથી. જે કંઈ ભૂતકાળની અંદર 5-6 લોકો જીત્યા છે એ વોર્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે. એ વિસ્તારની અંદર કોંગ્રેસના જે કોર્પોરેટરો છે એ લોકોએ માત્ર વિરોધ કર્યો છે. એ વિસ્તારના વિકાસના કામોને એ લોકો અડક્યા નથી. અમારા ધારાસભ્ય અને સંસદ સભ્ય જે વિસ્તારમાં મારા નગરસેવકો નહોતા જીત્યા ત્યાં પણ એ લોકોએ કામ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી એક ટીમ તરીકે કામ કરે છે ત્યારે લોકો ઉમેદવારને નથી જોતા, કાર્યકર્તાઓ કમળને જોઈને કામ કરે છે. ત્યારે અમે લોકોનું નિશાન એ ભારતીય જનતા પાર્ટી કમળ નિશાન છે. અને અમારા પેજ સમિતિ સુધીના કાર્યકર્તાઓ ટીમ સાથે લાગ્યા છે. ત્યારે જે જગ્યા ઉપર કોંગ્રેસના લોકો જીત્યા છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય પ્રાપ્ત કરવાની છે. નાગરિકોમાં એક ચર્ચાનો વિષય બન્યો છે કે પક્ષ પલટી અને કોઈક બીજા પક્ષની વચ્ચેથી કેટલાક ઉમેદવારો દાવેદારી કરી છે. અલગ અલગ જગ્યા પર તેઓનો વિરોધ પણ છે. પણ શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે લોકોની વચ્ચે ચર્ચા છે કે આ વોર્ડમાં એટલે કે વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 15માં ક્યાંક ને ક્યાંક ભાજપને તકલીફ પડે એવું છે, એટલે કે નુકસાન, ત્યાં સીટો જાય એવી સંભાવનાઓ, શું માનો છો એ બાબતે? તમે એક માર્ક કરો કે કોંગ્રેસને એમના 76 ઉમેદવારો બી મળતા નથી. એ લોકોએ બીજે કંઈથી આયાતી કરવા પડે છે. અને એની સામે તમે જ લોકોએ બતાવ્યું છે કે 1800થી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી માટે માંગણી કરી છે. તો એવા સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીની જે પાર્લામેન્ટરી બોર્ડ છે, શહેરનું જે નેતૃત્વ છે, એ લોકોએ દરેક પ્રકારે યુવાનો હોય, સિનિયર હોય, બધી જે કેલ્ક્યુલેશન છે ગણતરી મૂકી અને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો ઉતાર્યા છે. પણ હું ફરી એ જ વાત રિપીટ કરું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કમળને લઈને ચાલે છે. ત્યારે અને સતત અમારા બૂથ અને પેજ સમિતિ સુધીના કાર્યકર્તાઓ છે અને સતત લોકોની વચ્ચે રહે છે. ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય સંગઠન, સેવા હી સંગઠન, એ સૂત્રથી ચાલતી પાર્ટી છે. ત્યારે લોકોની વચ્ચે રહેનાર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ લોકોની વચ્ચે કમળને જીતાડવા માટે અથાગ પ્રયત્ન અને પરિશ્રમ કરી રહ્યા છે અને એનું પરિણામ પણ મળવાનું છે. અમે આની 15ની ચૂંટણી પછી અમે એમને કીધેલું કે તમે 6 એનાથી ઓછા થઈ જવાના છો અને અત્યારે છે એ રહેવાના નથી, એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.
એક પછી એક ઘણા બધા ઘૂંટાઈ રહેલા રહસ્યો ક્લિયર થઈ રહ્યા છે કે ઘણા બધા વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડે એટલે કે બેઠકો જાય તેવી સંભાવનાઓ વચ્ચે જે નેતાઓ જે શાસક પક્ષના નેતા હોય કે પછી દિગ્ગજ નેતાઓ કહેવાય ભારતીય જનતા પાર્ટીનું ગઢ જે વિસ્તારમાં કહેવાય એ જગ્યા પર ખરાખરી રીતે એ લોકો ત્યાં જીતી બતાવ્યું છે વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટીનો લોકોએ વિશ્વાસ જીત્યો છે એવા નેતાઓ સાથેની વાતચીતથી માલુમ પડી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વિકાસના કામો પૂર્વે થઈ રહ્યા છે અને કેટલાક પેન્ડિંગ છે તે પણ પૂર્ણ થશે સાથે સાથે મેદાનની વાત કરી કે આ 76 મેદાને ઉતાર્યા છે તે અંતર્ગત પણ તો તે પણ માલુમ પડ્યું કે ક્યાં કોંગ્રેસે પોતાના નેતાઓ બહારથી આયાત એટલે કે બહારથી લાવવા પડ્યા છે ને મેદાને ઉતાર્યા છે કાંટાની ટક્કર થશે કે કેમ એ આગામી સમયના ઇલેક્શનના રિઝલ્ટથી ખ્યાલ આવશે કારણ કે ખરાખરીનો જંગ એ છેલ્લા દિવસોમાં જામવાનો છે 76 બેઠક પર જેટલા પણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ જીતાડ્યા છે તે ક્યાંક એડીચૂટીનું જોર અલગ અલગ વોર્ડોમાં પણ ભાજપ લગાવી રહ્યું છે વિકાસના કામોની વાત કરી સાથે જ એ રણનીતિ પણ વાત કરી અને ઇલેક્શનમાં કેવો માહોલ છે તે અંતર્ગત પણ કેતનભાઈ સાથે વાતચીતથી માલુમ પડ્યું છે કે આ શાસન આ વિકાસની કામગીરી ધીમે ધીમે થઈ રહી છે અને લોકો સુધી એ કામો પહોંચ્યા છે અલગ અલગ રીતે ભાજપે જે દાવા કર્યા છે તે દાવાઓ આપણે સાચા સાબિત કરવા માટે એ કામ કર્યા છે કે કેમ તે અંતર્ગત તેઓ સાથે વાતચીત કરી અને આપ સુધી આ માહિતી પહોંચાડતા રહીએ છીએ વિકાસની રાજનીતિ સાથે આ ઇલેક્શન લડવાનું છે તે આ પાર્ટીનું સ્લોગન છે અને પાર્ટીના સ્લોગન અંતર્ગત કયા કયા પ્રકારની રણનીતિ છે તે જાણવા માટે અલગ અલગ મહાનુભાવોને અત્યારે ઉપસ્થિત કરતા રહીએ છીએ અને તેઓ સાથે વાતચીત કરતા રહીએ છીએ આગામી સમયમાં પણ અલગ અલગ આવા નેતાઓ કે જેઓની પાસે બહોળો અનુભવ છે તેઓને સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર લાવી અને વાતચીત કરતા રહીશું પૂછતા રહીશું પ્રજાનો અવાજ બનતા રહીશું આવી તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન નિશર્ટ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ